બધા સિદ્ધાંત પ્રવેશિકા લઈ લેજો બધા. આપણે મંગલાચરણ કરીશું. નત્વા જિનેન્દ્રમ ગત સર્વદોષમ સર્વજ્ઞ દેવમ હિતદર્શકમ ચ શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકેયમ વિરચ્યતે સ્વર્ગધિયામ હિતાય. શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા એમાં આપણો બીજો અધિકાર ચાલી રહ્યો છે. એમાં કર્મનું સ્વરૂપ ચાલી રહ્યું છે. એમાં આખો જે વિષય ચાલી રહ્યો છે એમાં 137 નંબરમાં એક પ્રશ્ન આવ્યો હતો સ્ટાર્ટિંગમાં, શરૂઆતમાં, કે બંધના કેટલા ભેદ છે. એનો જવાબ આપ્યો પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિને અનુભાગ, 4 ભેદ બતાવ્યા. તો આ 4 ભેદને મોક્ષમાર્ગ પ્રકાશક જે ગ્રંથ છે ને આપણો પંડિત ટોડરમલજીનો, તો એમાં બીજો અધિકાર, એમાં પણ બીજો અધિકાર આ કર્મનો જ અધિકાર છે, કર્મના સ્વરૂપ સંબંધી છે. એની અંદર 30, 31 અને 32 3 નંબરનું પેજ છે, 3 નંબરના પેજ. એમાં આ જે 4 પ્રકારના બંધ થાય છે ને એ બંધનું કારણ બતાવ્યું છે. 4 પ્રકારના બંધનું કારણ આપણે એની ચર્ચા કરીશું. 4 પ્રકારના બંધનું કારણ. તો એમાં સમજો કે પ્રકૃતિ બંધ ને પ્રદેશ બંધ છે, પ્રપળવાળા બે, પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ. એ જીવના દ્રવ્યયોગના નિમિત્તે થાય છે. કારણ કે બંધ જે થાય છે ને, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, એ કર્મમાં થાય છે. અને કર્મમાં કાર્ય થયું તો એમાં જીવના યોગનું નિમિત્ત છે, કારણ કે યોગના નિમિત્તે થાય છે, જીવના દ્રવ્યયોગના નિમિત્તે થાય છે. અને જે સ્થિતિબંધ ને અનુભાગ બંધ કર્મોનો થાય છે ને, એ જીવમાં જે કસાય થાય છે ને એ કસાયના નિમિત્તે થાય છે. તો આખી પ્રક્રિયા ત્યાં શું છે એ આપણે થોડી સમજવા માંગીએ છીએ, અને ભલે 5-1 મિનિટ થાય એમાં આપણે, બરાબર છે. તો પહેલા આપણે સમજીશું પ્રદેશ બંધ ને પ્રકૃતિ બંધનું કારણ, મતલબ કેવી રીતે થાય છે, ખ્યાલ આવે ને. તો આમ ટૂંકા 7 પોઈન્ટ છે, તમારે યાદ રાખવાના છે કે પ્રદેશ બંધ ને પ્રકૃતિ બંધ થવાનું કારણ જે છે ને, તો પંડિતજીએ બહુ સરસ વાત ઉપાડી છે કે એમને સીધું કીધું કે પહેલા કર્મથી શરૂઆત કરી, કે નામ કર્મ. હવે નામ કર્મ એટલે તમને ખ્યાલ આવી જજો, આપણે આગે બધું ચાલી ગયું છે. નામ કર્મ જે 4 ઘાતી ને 4 અઘાતી કર્મ છે ને, એની અંદર નામ, આયુ, વેદની અને ગોત્ર્ય, તો એની 93 પ્રકૃતિઓ છે. એના ઉત્તર ભેદ 93 છે. આપણે એમાં ડિટેલમાં નથી જતા, પણ એ નામકર્મ જે થયું ને 8 પ્રકૃતિમાં, મૂળ પ્રકૃતિમાં, એ નામકર્મના ઉદયથી શરીર, આ શરીર, ઉદારિક શરીર, મન અને વચન, એ નામકર્મના ઉદય થાય છે. જો નિમિત્ત શબ્દ છે ને અહીંયા, તો અહીંયા પૂદગલ કર્મ, નામકર્મ એ પૂદગલ છે, અને મન, વચન, કાય પણ કેવું છે, પૂદગલ દ્રવ્ય છે, ખ્યાલ આવે ને. તો 2 અલગ અલગ છે, કારણ કે જે નામકર્મ છે ને એ કારમાન વર્ગના જાતિનું પૂદગલ દ્રવ્ય છે. તમે સમજો, 4 વસ્તુ અલગ અલગ છે. એક તો નામકર્મનો ઉદય લીધો, એનું નિમિત્ત શું બતાવ્યું, ક્યાં બતાવ્યું, દેહ, વચન છે ને અને મન. તમે સમજો, તો આ 4 કર્મની પૂદગલની જાતિ અલગ અલગ છે. નામકર્મ છે ને એ કારમાન વર્ગના જાતિના પૂદગલ પરમાણુ છે. એ આ 3 અલગ જાતિ છે, એને નિમિત્ત થાય છે. આ દ્રવ્ય બદલાઈ ગયું એટલે નિમિત્તિક સંબંધ થયો. તો આ નામકર્મના ઉદયે દેહ, આ શરીર, આ શરીર છે એ આહાર વર્ગના પરમાણુ છે, ઉદારિક શરીર છે. પછી તમે વચન લો તો એ ભાષા વર્ગના પરમાણુ છે, સમજ્યા. અને મન લો એ મનોવર્ગના પરમાણુ છે. 4ની જાતિ અલગ છે. તો આ 3 પૂદગલને આ જે છે ને એ નિમિત્ત બન્યું. તમે સમજ્યા કે નહીં? એટલે ત્યાં લખ્યું કે નામકર્મના ઉદયે, એટલે નામકર્મના નિમિત્તથી શરીર, વચન અને મન ઉપજે છે. આટલું ક્લિયર થઈ ગયું? હવે સમજો બીજો પોઈન્ટ, આ એક પોઈન્ટ થયો. જો ક્યાં સુધી લઈ જવા છે
પૂતગલનું પૂતગલમાં નિમિત્ત બતાવ્યું ઉદયથી. બીજો પોઈન્ટ કે મન વચન કાયની ચેષ્ટા થાય, એટલે આ મનની ચેષ્ટા વિકલ્પરૂપ થાય ને એમાં મન નિમિત્ત છે. મન વચન આ ભાષા વર્ગના જે શબ્દો નીકળે છે અને આ શરીરમાં હાથ ઊંચો નીચો થયો હે ને કાય, એટલે મન વચન કાયની જે ચેષ્ટા થઈ ને એમાં કાર્ય થયું, મન વચન કાયનું કાર્ય થયું એનું નિમિત્ત લેશે. હવે એ જળનું નિમિત્ત મન વચન કાય જળ છે, એ જળના નિમિત્તથી આત્માના પ્રદેશો અહીંયા છે. આ છે ને શરીર ઘટમાં આત્મા બિરાજમાન છે. કેવી રીતે રહેલો છે? એક જગ્યાએ આવે છે કથન કે જેમ સુવર્ણ પથ્થર હોય ને એમાં સુવર્ણ રહેલું છે, આપણો તલ હોય ને તલ એમાં તેલ રહેલું છે, દૂધમાં ઘી રહેલું છે, બીજની અંદર વૃક્ષ રહેલું છે અને લાકડામાં આગ રહેલી છે. એમ એમ આ શરીર ઘટમાં આત્મા રહેલો છે. સમજ્યા ને? શરીર ઘટમાં શું રહેલું છે? આત્મા રહેલું છે. ગુરુદેવ શ્રી બોલે છે ને, ઘટ ઘટ અંદર અંતર જીન બસે, હે ને? ઘટ ઘટ અંતર જીન બસે, એટલે આ શરીર આ ઘટ આ છે ને બહારનો ઘડો એની અંદર આત્મા રહેલો છે. બંને છે ભિન્ન ભિન્ન પણ શરીર ઘટમાં આત્મા રહેલું છે. તો જ્યારે આ મન વચન કાયની ચેષ્ટા થાય ને તો જે એની સાથે આત્માના પ્રદેશો છે ને એક ક્ષેત્રાવગા સંબંધથી રહેલા છે. શરીર અને આત્માના જ્યાં વચન નીકળે છે ને વાણી એની ત્યાં પણ આત્માના પ્રદેશો મતલબ, અને મન છે ત્યાં પણ આત્માના પ્રદેશ. તો જ્યાં આ મન વચન કાયની ચેષ્ટા થાય તો એના નિમિત્તે આત્માના પ્રદેશોમાં સ્પરિસ્પંદપણું થાય છે. સમજો કે આંગળી હલે છે ને તો ત્યાં વચ્ચે આત્માના પ્રદેશો ત્યાં છે ને ઘટ એમાં, તો એ પણ હલે છે, હલાવે ને. તો એ મન વચન કાયની ચેષ્ટાના નિમિત્તથી આત્માના પ્રદેશોનું ચંચલપણું થાય છે. અને જે આત્માના પ્રદેશોનું ચંચલપણું થયું ને એમાં સ્પરિસ્પંદપણું, એને યોગ કહેવાય. એને શું કહેવાય? યોગ. એ દ્રવ્ય યોગ છે. એ શું છે? દ્રવ્ય યોગ છે. તમે સમજજો એક વાત. અને આવો દ્રવ્ય યોગ કેમ થાય છે આત્મામાં? કે એની પાસે એક યોગ નામની શક્તિ છે, ભાવ શક્તિ. એ શક્તિ જે છે ને યોગ નામની શક્તિ, એને ભાવ યોગ કહેવાય. એને શું કહેવાશે? ભાવ યોગ કહેવાશે. અને જે આત્મા પ્રદેશોમાં સ્પરિસ્પંદપણું થયું એ દ્રવ્ય યોગ છે. અને દ્રવ્ય યોગમાં નિમિત્ત કોનું બતાવ્યું? મન વચન કાયની ચેષ્ટા જે થાય એ શું છે? એમાં નિમિત્ત છે. એટલે અહીંયા આપણે દ્રવ્ય યોગ બતાવવું છે. શું બતાવવું છે? દ્રવ્ય યોગ બતાવવો છે. ખ્યાલ આવે ને? કે દ્રવ્ય યોગ સંસારી જીવોને છે સયોગ કેવડી સુધી, ખ્યાલ આવે ને? પછી અયોગ કેવડીને નથી, સિદ્ધ ભગવાનને નથી. ભાવ શક્તિ છે, શક્તિ છે, દરેક જીવની શક્તિ છે, પણ જે એનું ડિટેલમાં નથી જતા ટૂંકમાં. તો એ જે વાત છે ને મતલબ આ યોગ દ્રવ્ય યોગ થયો, હે ને? દ્રવ્ય યોગ કેવી રીતે થયો એ અહીંયા ખાલી એટલું સિદ્ધ કરવું છે કે આત્માના પ્રદેશોનું સ્પરિસ્પંદપણું થયું ને તો એને કહેવાય દ્રવ્ય યોગ. એમાં નિમિત્ત કોનું હતું? કે મન વચન કાયની ચેષ્ટા, ખ્યાલ આવે ને? તો એ યોગ થયો, દ્રવ્ય યોગ થયો. હવે જો આગળ એક પોઈન્ટ, આ આત્મામાં જે મન વચન કાયના નિમિત્તે યોગ થયો ને દ્રવ્ય યોગ, એનાથી આત્મામાં એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. એ ઉદ્ગલ વર્ગણાઓ છે ને, કારમાન વર્ગણાઓ એની સાથે એક બંધાન રૂપ થવાની શક્તિ થાય છે. ખ્યાલ આવે ને? જો દ્રવ્ય યોગ ન હોય તો કારમાન વર્ગણા તો પડી છે, ઠસોઠસ છે લોકાલોકમાં, કોઈ જગ્યા બાકી નથી. જ્યાં સિદ્ધ ભગવાન છે ને લોકના અગ્ર ભાગમાં, 8મી પૃથ્વી ઈશત પ્રાગભાર, ત્યાં સિદ્ધ ભગવાન છે ને ત્યાં પણ કારમાન વર્ગણા છે. પણ એ કારમાન વર્ગણાની કર્મ રૂપે થઈ અને આત્માના પ્રદેશો સાથે એક બંધાન રૂપ થવાની શક્તિ ત્યાં નથી સિદ્ધ ભગવાનની પાસે. કેમ નથી? કે એમને દ્રવ્ય યોગ નથી. ખ્યાલ આવે ને? એમને દ્રવ્ય યોગ નથી. તો જે આ દ્રવ્ય યોગ થયો ને મન વચન કાયના નિમિત્તથી, તો એ દ્રવ્ય યોગના કારણે આત્માના પ્રદેશોને આ કારમાન વર્ગના પૂતગલ પરમાણુઓ કર્મરૂપે થઈ અને એક બંધાન રૂપ થાય એવી શક્તિ ઉત્પન્ન થઈ. એ પ્રકારની યોગ્યતા એની બની. ખ્યાલ આવે ને? એટલે એનાથી આગળ જોઈજો હવે. તેથી આ જે શક્તિ ઉત્પન્ન થઈ ને આત્મામાં એક દ્રવ્ય યોગથી, એ શક્તિના નિમિત્તે સમયે સમયે કારમાન
કર્મરૂપ થવા યોગ જે અનંત પૂતગલ પરમાણુનું ગ્રહણ થાય છે. કારમાણ વર્ગના તો ઘણી ભરી છે, બધા કર્મ એ બધી કારમાણ વર્ગના પરમાણુ આવતા નથી, પણ સમજો હવે એનું ઉપાદાન બતાવે છે. એ કારમાણ વર્ગના જે પૂતગલ પરમાણુઓ પડ્યા છે એમાંથી જે પૂતગલ પરમાણુઓની એ સમયે કર્મરૂપે થવાની યોગ્યતા હોય એ જ કારમાણ વર્ગના પરમાણુઓ કર્મરૂપે થઈ અને એનું ગ્રહણ થાય છે. આત્માના પ્રદેશો છે ને ત્યાં એક ક્ષેત્રાવકાશ સંબંધે એનું શું થાય છે? ગ્રહણ થાય છે. સમજ્યા ને? એક વાત. બીજી વાત, 5મો પોઈન્ટ. હવે એક સમયમાં જે આ પૂતગલ પરમાણુનું ગ્રહણ થયું ને, એક સમયમાં સમય થાય છે, તો પહેલો સમય આવ્યો, કોઈ એક સમય પકડો, તો એમાં કારમાણ વર્ગના પૂતગલ પરમાણુ કર્મરૂપે થઈને આયા. એ જીવમાં એવી શક્તિ એ વખતે હતી યોગના કારણે, તો એક બંધાનરૂપ થયા. તો એ જે શક્તિ થઈને એ મૂળ પ્રકૃતિ કે ઉત્તર પ્રકૃતિઓ રૂપ એ પરમાણુ પોતે સ્વયં પરિણમી જાય છે. તમે સમજો. અને આ જે એ કારમાણ વર્ણનું કર્મરૂપે થવા યોગ પૂતગલ પરમાણુનું આત્મા સાથે એક બંધાનરૂપ થવું અને થયું એ જ વખતે, અને એમાં કંઈ સમય નથી બદલાતો, તો બોલવામાં સમય બદલાય છે. તો એ જ વખતે એ જ્ઞાનાવરણ એ જે પરમાણુઓ છે એ જ્ઞાનાવરણ આદિ મૂળ પ્રકૃતિ એટલે 8 લેવાની: જ્ઞાનાવરણની, દર્શનાવરણની, મોહનીય, અંતરાય, નામ, આયુ, વેદનીય, ગોત્ર, એ મૂળ પ્રકૃતિ અને એની ઉત્તર પ્રકૃતિ. ઉત્તર પ્રકૃતિ 148 થશે. જ્ઞાનાવરણીની 5 છે, દર્શનાવરણીની 9 છે, મોહનીની 28 છે, અંતરાયની 5 છે, નામકરમની 93 છે, ખ્યાલ ને? વેદનીની 2 છે, આયુની 4 છે, અને ગોત્રની પાછી કેટલી છે? 2 છે. 47 4 ઘાતીક્રમની, 141 4 અઘાતીક્રમની, એમ 148 જે પ્રકૃતિ છે એ ઉત્તર પ્રકૃતિ છે. તો આ જે થયું ને મૂળ પ્રકૃતિ કે ઉત્તર પ્રકૃતિ રૂપે એની વહેંચણી થઈ ગઈ ને, એ થયો પ્રકૃતિ બંધ. એ શું થયું? પ્રકૃતિ. હવે પ્રકૃતિ બંધ તમે શબ્દ યાદ રાખજો, ખ્યાલ આવે ને? પ્રકૃતિ બંધ થયો. હવે તે જ ગ્રહણ થયેલા પરમાણુ, તો પહેલા સમયે જેટલા પરમાણુ આવ્યા ને એ પરમાણુની સંખ્યા છે એને પ્રદેશ કહેવા છે. અને બંધાયા એ બંધ થઈ ગયું, પ્રદેશ બંધ થઈ ગયો. તો નિષ્કર્ષ શું નીકળ્યું આનું? કે યોગના કારણે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય છે. આટલું ક્લિયર? હવે જો, હવે 2 બંધ રહ્યા: સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. ખ્યાલ? તો પેલું યોગના કારણે થાય છે, એ જીવ પણ જીવનો યોગ છે, અને આ પ્રદેશ ને પ્રકૃતિ બંધ કર્મનો થાય છે. તો જીવના યોગનું નિમિત્ત પામી અને પૂતગલ પરમાણુઓનું જે પ્રદેશ બંધ ને પ્રકૃતિ બંધ થયો. ખ્યાલ આવે ને? હવે એ જ રીતે એ કર્મ પરમાણુઓ જે છે એનો સ્થિતિ બંધ ને અનુભાગ બંધ થાય, એમાં પણ જીવનું નિમિત્ત છે, પણ જીવની કસાય નિમિત્ત છે. શું નિમિત્ત છે? કસાય છે. હે ને? તો આપણે એને એમ બોલીશું કે યોગના નિમિત્તે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય છે, અને કસાયના નિમિત્તે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય છે. તો કસાય શબ્દ ક્યાંથી આવ્યો? એમ થાય ને, જેમ યોગ ક્યાંથી આવ્યો? યોગ તો મન વચન કાય. મન વચન કાય ક્યાંથી આવ્યું? રિવર્સ જાઓ તો કે નામકરમના ઉદય મન વચન કાય ઉપજે છે. અને એ મન વચન કાય ની ચેષ્ટા એના નિમિત્તે જીવના આત્માના પ્રદેશોનું પરિસ્પંદપણું થાય છે. દ્રવ્ય યોગ થયો. શું થયો? દ્રવ્ય યોગ થયો. ખ્યાલ આવ્યો ને? અને દ્રવ્ય યોગના કારણે એનામાં પૂતગલ પરમાણુને ગ્રહણ કરવાની, એક બંધાનરૂપ થવાની એક શક્તિ ઉત્પન્ન થાય છે. એના કારણે કર્મ થવા યોગ પૂતગલ પરમાણુ, કારમાણ વગરના પરમાણુઓ કર્મ થઈને આત્માની સાથે એક બંધાનરૂપ એનો શું થાય છે? સંબંધ થાય છે. તો અને એ સંબંધ થયો એ જ વખતે, બધો સમય એક જ છે, એ જ વખતે એ જ પરમાણુઓ મૂળ પ્રકૃતિ કે ઉત્તર પ્રકૃતિ રૂપે પરિણમી ગયા, સ્વયં વહેંચણી થઈ ગઈ એની. અને એ વહેંચણી થઈ ગઈ અને એ જે પરમાણુની સંખ્યા હતી એ થયો, વહેંચણી થઈ એ પ્રકૃતિ બંધ થયો, અને એ જે પરમાણુની સંખ્યા હતી એ પ્રદેશ બંધ થયો. જેમ સ્કૂલનો ગેટ બંધ છે, 11 વાગ્યાની સ્કૂલ હોય, બધા છોકરાઓ બહાર બધા આવી ગયેલા છે, હે ને? ગેટ બંધ છે, અને સમજો કે ત્યાં બેલ વાગે અને જેવો ગેટ ખોલે તો છોકરાઓ બહારથી બધા આયા અને પોતપોતાના ક્લાસમાં જતા રહ્યા.
કોઈનો ક્લાસ ABCD હોય, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડ, તો એમ કેવા ઓટોમેટિક વહેંચાઈ જશે. ત્યાં બધા ટોળામાં ઊભા થાય, મતલબ એમ તેમ ગમે તેમ ઊભા હોય, અને જેવા સ્કૂલની અંદર એન્ટર થયા ગેટની અંદર બધા પોતપોતાના ક્લાસરૂમમાં વહેંચાઈ જાય છે. ખ્યાલ આવ્યો ને? તો આ તો મતલબ એનો બધું આગળ છે ઘણું, કે જળ પૂતગલ પરમાણુ કેવી રીતે વહેંચાતા હશે એનું બધું છે ડિટેલ. આપણે બહુ ડિટેલમાં જવું નથી. ખ્યાલ આવે ને? પછી ક્યારેક આવશે તારે આપણે લઈશું કે એવી વહેંચણી. એ તો જળ છે, એને ખબર પડતી નથી. છોકરાઓને તો ખબર પડે મારો ક્લાસ આ છે, એ બધી ખબર પડે છે. આ પરમાણુને કેવી રીતે ખબર પડતી હશે એવો પ્રશ્ન થાય ને, તો કેવી રીતે વહેંચાઈ જાય? તો તમને શોર્ટમાં કહી દઉં 2 લાઈનમાં, કે સમજો કે આપણે મુખ દ્વારા આહાર ગ્રહણ કર્યો, તો ભોજનના પરમાણુ છે ને બધા, એ અંદર ગયા ને, તો એ ભોજનના પરમાણુ જળ છે કે ચેતન છે? જળ છે ને. તો જેવા અંદર ગયા તો થોડા પરમાણુ તો લોહી રૂપે, થોડા પરમાણુ માંસ રૂપે, થોડા પરમાણુ મજ્જા રૂપે, થોડા પરમાણુ, ખ્યાલ આવ્યો ને, કે વિષ્ટા છેલ્લે થઈ જાય. તો એ અંદર ગયા પછી એ ભોજનના પરમાણુનું સ્વયં વહેંચણું થઈ જાય છે ને, બસ. તો એ તો જળ છે, એને ક્યાં ખબર પડે છે? પણ આવો જ બસ એક સંબંધ હોય છે, એની યોગ્યતા હોય છે, એ પ્રમાણેની વહેંચણી થઈ જાય છે. આપણે આટલું સીમિત રાખીએ છીએ. ખ્યાલ આવે ને? અને જો હવે આ યોગના કારણે પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ થયો. હવે સ્થિતિ બંધ ને અનુભાગ બંધ કસાયના કારણે થાય છે. તો જેમ ત્યાં યોગ આવ્યો ને મન વચન કાયના નિમિત્તે, તો કસાય કેવી રીતે થઈ? તો કસાયમાં પણ સામે નિમિત્ત છે. જો નિમિત્ત ના બતાવવામાં આવે ને કર્મનું, તમે કે કર્મની કેમ વાત કરો છો, કોઈને એવો પ્રશ્ન થાય ને, જો નિમિત્ત વગર કોઈ પરિણામ થાય ને તો એનો સ્વભાવ થાય. તો એનો શું હોય? જેમ જ્ઞાન થાય છે ને, જ્ઞાન, તો જ્ઞાનને પ્રગટ થવામાં કોઈ નિમિત્તની જરૂર હોતી નથી, એ સ્વભાવ છે. જેમ પાણી હોય ને, પાણી ગરમ કરવું હોય તો અગ્નિનું નિમિત્ત જોઈએ, કારણ કે સ્વભાવથી વિરુદ્ધ છે. પાણીનો સ્વભાવ શીતળ છે, પણ એને શીતળ થવું હોય ને તો એને કોઈ નિમિત્તની જરૂર પડતી નથી. ખ્યાલ આવે ને? એ સ્વયં શીતળ થાય છે, અને એને ગરમ કરવું હોય તો તમારે અગ્નિનું નિમિત્ત જોઈએ. ખ્યાલ આવે ને? એટલે હવે કશાય જીવનો સ્વભાવ નથી. જાણવું, દેખવું, જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ જીવનો સ્વભાવ છે. હવે જયારે કશાય વિભાવ છે, સ્વભાવ નથી, તો વિભાવ બતાવવો છે ને તો સામે નિમિત્ત બતાવવું પડશે. ખ્યાલ આવે ને? જેમ યોગ છે ને એ વિકાર છે, વિભાવ રૂપ પરિણમન છે. ખ્યાલ ને? યોગ આજે દ્રવ્ય યોગ બતાવે ને, આત્મપદેશ. તો જો હવે શું કે છે? જો મોહની કર્મના ઉદયથી જીવને મિથ્યાત્વ તથા ક્રોધાદી ભાવ થાય છે. જો એક મિથ્યાત્વ લીધું, મિથ્યાત્વ તમે સમજો, અને એક ક્રોધાદી ભાવ, ક્રોધ, માન, માયા, લોભ, એ લીધા. તો અહીંયા જે પ્રકરણ છે ને, તો પંડિતજી એક સરસ વાત લખી કે આ મિથ્યાત્વ અને ક્રોધાદી ભાવ થયા ને, એમાં નિમિત્ત કોનું છે? મોહની કર્મનું. દર્શન મોહના કર્મના નિમિત્તે આ મિથ્યાત્વ થયા, પરિણામ જીવના મિથ્યાત્વ પરિણામ. અને ચારિત્ર મોહની કર્મના ઉદયના નિમિત્તે જીવને ક્રોધાદી ભાવ થયા. ખ્યાલ આવે ને? તો એમને સરસ એક વાત લખી કે એ સર્વેનું નામ કસાય છે. એક નામ શું છે? કસાય છે. હવે મિથ્યાત્વ હોય તો તમે એને કસાય કહો તો ચાલે, ક્રોધ, માન, માયા, લોભને પણ કસાય કહો. સર્વનું એક નામ શું છે? કસાય છે અહીંયા. એટલે હવે આગળ એ કસાય શબ્દનો પ્રયોગ કરશે. તમે સમજ્યા ને કે કસાય થી આગળનું પ્રકરણ એમનું ચાલશે. ખ્યાલ હોય ને? જો હવે શું કે છે? મોહનીય કર્મના ઉદયના નિમિત્તથી જીવને મિથ્યાત્વ તથા ક્રોધાદી ભાવ થાય છે, તે સર્વનું એક નામ કસાય છે. હવે જો હવે કસાય આવી ને, ક્યાંથી આવી આપણે વાત થઈ? ખ્યાલ આવે ને? આ કસાયથી, આ કસાય જો પેલા કર્મના નિમિત્તે જીવના પરિણામ લીધા, કસાય. હવે કસાયના નિમિત્તથી પૂતગલના પરિણામ કર્મમાં બતાવશે કાર્ય, કે આ કસાયથી એટલે કસાયના નિમિત્તથી આ જે કર્મ પ્રકૃતિઓ છે ને, મૂળ પ્રકૃતિ, ઉત્તર પ્રકૃતિ, જે કોઈ એ કર્મ પ્રકૃતિઓનો સ્થિતિબંધ તથા અનુભાગ બંધ થાય છે. મતલબ શું નક્કી થયું? એને શોર્ટમાં 2 જ લાઈનમાં આટલું પ્રકરણ જે આપણે ચલાવ્યું 10 મિનિટ જે કંઈ બી, એનું શોર્ટ એટલું થયું કે યોગના નિમિત્તે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય છે, બરાબર, અને કસાયના નિમિત્તે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય છે.
પછી પંડિતજી એક બહુ સરસ વાત કરી દીધી આટલું પ્રકરણ સમજાયા પછી કે યોગ વડે થયેલો પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ બલવાન નથી એનો રોલ છે પણ બલવાન નથી મતલબ, પરંતુ કશાય વડે થયેલ સ્થિતિબંધ તથા અનુભાગ બંધ જ બલવાન છે. આમ કશાય જ ખરેખર બંધનું કારણ છે. અને પછી એક સરસ બોધ આપ્યો, લાઈફ ટાઈમ માટે યાદ રાખવા જેવી છે આ લાઈન હવેની જે છે ને, તેથી જેને બંધ કરવો ના હોય તે કશાય ના કરે. બસ વાત પતી ગયા. કોઈ બી બંધની વાત આવે કે સ્થિતિબંધ ને અનુભાગ બંધ છે ને, આપણે સ્થિતિબંધનું તો પ્રકરણ જોયું કે એ સ્થિતિબંધની કેટલી સ્થિતિઓ પડે છે કર્મની, અને અનુભાગ બંધ છે ને, અનુભાગ બંધ એનું આપણે અત્યારે પ્રકરણ લેવાના છીએ. ખ્યાલ આવે ને? અનુભાગ બંધ ખ્યાલ આવે ને? એની ફલદાન શક્તિ ખ્યાલ આવે ને? તો જો હવે શું કહે છે કે આ જે પ્રકૃતિબંધ છે ને, પ્રકૃતિબંધ કોને કહે છે એવો પ્રશ્ન ગયો આગળ 139 નંબરનો. તો એમાં એમને પ્રકૃતિ બતાવી ને, 4 ઘાતી ને 4 અઘાતી, એને નામ સરસ આપ્યા કે મોહાદી જનક અને જ્ઞાનાદિ ઘાતક. તો જ્ઞાન આદિના ઘાતક એ ઘાતિયા કર્મ લઈ લીધી 4, અને મોહાદી જનક એટલે જે પ્રકૃતિમાં જોડાવાથી મોહ વગેરે નિમિત્ત થવામાં મૂળ મોહની કર્મ છે, પણ સંયોગ વગેરેને લઈ લીધા. તમે સમજ્યા ને? તો એવો જે સ્વભાવવાળા પરમાણુ છે ને, એ એની પ્રકૃતિ બંધ થઈ ગયો. જેવો આવો સ્વભાવ છે જે પરમાણુનો, એ પ્રકૃતિ રૂપે વહેંચાઈ ગઈ ને, તો આ પ્રમાણે એની પ્રકૃતિ બંધ થઈ ગયું. અને સ્થિતિ બંધ કોને કહે છે એ પણ પ્રશ્ન આપણે હમણાં જ જોયો 246 નંબરનો, કે કર્મોનું આત્માની સાથે રહેવાની જે મર્યાદા હોય ને, મર્યાદા 2 પ્રકારે બતાવી હતી, ઉત્કૃષ્ટ સ્થિતિ અને જગન્ય સ્થિતિ, અને એની વચ્ચેની હોય મધ્યમ સ્થિતિ કહેવાય. તો એ કર્મોનું આત્માની સાથે રહેવાની મર્યાદા, એને આપણે શું કીધું હતું ત્યાં? સ્થિતિબંધ કીધું હતું. બરાબર. હવે આપણો 257 નંબરનો પ્રશ્ન છે. બરાબર છે ને? 257 નંબરનો પ્રશ્ન જુઓ, તમે બુકમાં જુઓ, એ છે અનુભાગ બંધનો. અને 258 નંબરનો પ્રશ્ન છે એ પ્રદેશ બંધનો છે. ખ્યાલ આવે ને? તો 256 નંબરનો પ્રશ્ન છે અનુભાગ બંધ કોને કહે છે? ખ્યાલ આવે ને? તો જો જવાબ એનો છે, ફળ દેવાની શક્તિની હીન અધિકતાને અનુભાગ બંધ કહે છે. મતલબ એને કર્મોનું જે ફળ આવે ને, એ ફળની જે શક્તિ હોય ને, ફલદાન શક્તિ, એને અનુભાગ બંધ કહે છે. પણ અહીંયા હીન અધિક શબ્દ એટલા માટે મૂક્યો કે સમજો કે એક જ પ્રકૃતિવાળા કર્મ ઉદયમાં આવતા હોય ને, અને એનું જે ફળ મળે ને, તો એ કોઈ એક પ્રકૃતિ એક જ હોય, પણ કોઈ વખત એનું ફળ કોઈ પરમાણુનું ઓછું મળે, ઉદયમાં આવેલા પરમાણુનું કોઈનું વધારે મળે. તો હીન અધિક એવા ભેદો પડે છે. પ્રકૃતિ એક જ. જેમ મદિરા હોય ને, મદિરા તો હોય મદિરા, પણ સમજો એ આ બાજુ એક મદિરા છે ને આ બાજુ એક મદિરા છે. ખ્યાલ આવે ને? હવે કોઈ મદિરા તો એવી હોય કે એનામાં ઉન્મત્ત કરવાની શક્તિ ઓછી હોય, અને કોઈ મદિરા એવી હોય તમે થોડી પીવો તો એ તમને ઉન્મત્તપણું વધારે કરે, પેલી વધારે પીવો તો એ ઉન્મત્તપણું તમારામાં ઓછું આવે. મતલબ એનો જે નશો વગેરે થતો હોય ને લોકોને, ખ્યાલ આવે ને? અથવા આપણા મરચામાં બી એક બાજુ દેશી મરચું લઈ લો અને એક બાજુ સિમલા મરચું લઈ લો, બરાબર, સાઈઝ એક જ હોય તો એ તીખાસની હીન અધિકતા છે ને, જાત શું છે? મરચાની. પણ એક મરચું હોય, દેશી મરચું કે લવિંગિયું મરચું આવે, એ ખૂબ તીખાસ હોય, એનામાં અધિકતા છે તીખાસની, અને સિમલા મરચું છે એની એકદમ હીનતા છે. ખ્યાલ આવે ને? તો આ હીન અધિક પણ અલગ વસ્તુ છે. અલગ વસ્તુ એટલે એની શક્તિનું માપ છે, ઓછું વધતું. ખ્યાલ આવે ને? એમાં ડિટેલમાં અવિભાગ પરથી છેદને બધું આવશે ને, એ વખતે એના અંશો વધતા ઓછા હોય એ પછી સમજીશું. જેમ ભેંસનું દૂધ હોય, બરાબર, અને ગાયનું દૂધ હોય. સમજો તમે એક આંગળી, બંને આંગળી ઉપર એક એક ટીપું લો તો કોઈમાં ચિકાસ વધારે છે ભેંસના દૂધમાં, પેલામાં કેવી છે? ઓછી છે. તમે સમજ્યા? એ અવિભાગ પ્રતિછેદમાં થોડું આપણે ડિટેલ કરીશું. હીન અધિકતાને થોડું વિશેષ રૂપથી સમજીશું કે આવી હીન અધિકતાના ભેદો કેમ પડે છે, એ પણ પ્રકરણ આગળ આવવાવાળું છે. અત્યારે ખાલી ફળ આપવાની શક્તિ મુખ્ય રૂપથી એ અનુભાગ થઈ ગયું. અનુભાગ એટલે ફળ આપવાની
શક્તિ. ખ્યાલ આવે ને? એક વાત. બીજી વાત, 258 નંબરનો પ્રશ્ન, પ્રદેશ બંધ કોને કહે છે? હે ને? આપણે આગળ જોયું ને થોડું, તો શું કહે છે? જો બંધ થવા વાળા કર્મોની સંખ્યાના નિર્ણયને, નિર્ણય એટલે કે એવું કંઈ ત્યાં દેખાતા નથી કર્મો, આપણે એવું નિર્ણય નથી કરવાના, પણ કેવડીના જ્ઞાનમાં તો જણાય છે ને કે કેટલા કર્મો આયા અને એ સમય, એક સમયમાં કેટલા પરમાણુઓ આયા, એ સંખ્યા નક્કી તો થઈ ને જ્ઞાનમાં, એમના જ્ઞાનમાં જણાય કે આટલા પરમાણુ આ, એ પરમાણુની સંખ્યા અને પ્રદેશ બંધ કીધો. બસ સિમ્પલ છે આનું તો, બરાબર છે. તો આપણી પાસે 4 બંધનું જે પ્રકરણ છે એ 4 બંધમાં પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ જોયો આપણે, પછી અહીંયા અનુભાગ બંધ જોયો અને કયો જોયો? પ્રદેશ બંધ. ખ્યાલ આવ્યો ને? તો એ 4 બંધના જે 4 પ્રકાર છે એનું કારણ પણ જોયું, યોગ અને કસાય, અને એની પરિભાષા પણ જોઈ કે આ બંધ કોને કહે છે. હવે તમને શોર્ટમાં એક બીજી વાત કરું કે તમારે આમ સામાન્ય રૂપથી આમ શોર્ટમાં એને યાદ રાખવું હોય તો એને 4 પ્રશ્નોથી યાદ રાખી શકાય. કે સમજો કે કોઈ પ્રશ્ન પૂછે કેટલા પરમાણુ બંધાયા, તો તમને જવાબ હવે ખબર પડી જશે છે ને, પરમાણુની સંખ્યા નક્કી થાય. કેટલા પરમાણુ બંધાયા, અથવા કેટલા પરમાણુ ઉદયમાં આવ્યા, અથવા કેટલા પરમાણુ સત્તામાં પડ્યા છે, તો એ જે તે સંખ્યા થાય ને. હવે બંધ છે ને એટલે આપણે બંધ રિલેટેડ આની ચર્ચા થશે કે પ્રદેશ બંધ લેવો છે ને, પ્રદેશમાં પરમાણુની સંખ્યા થાય, પણ પ્રદેશની પાછળ આપણે શું લઈએ છીએ? બંધ લઈએ છીએ, ઉદય નથી લેતા. સમજો, જ્યારે ઉદય લઈએ તો કેટલા પરમાણુ ઉદયમાં આવ્યા, તમે સમજ્યા ને? એમ. પણ આપણે બંધની ચર્ચા છે એટલે જ્યારે જે એક ક્ષેત્રાવકાશ સંબંધ થયો ને આત્માની સાથે, કારમાણ વગરના પરમાણુઓ, તો કેટલા પરમાણુઓ આયા, બંધાયા મતલબ, બસ. તો એ પ્રદેશ બંધ થઈ ગયો. એ શું થઈ ગયો? પ્રવેશ બંધ. ક્યારે ઉદયમાં આવશે એવો પ્રશ્ન પૂછો તો સ્થિતિ પૂરી કરીને ઉદયમાં આવશે. તો સ્થિતિ શબ્દ આવ્યો ને, સ્થિતિ બંધ એનો પડે. જેવા પરમાણુ આયા તો એ પ્રદેશ બંધ થયો, એની સાથે બીજો એક સ્થિતિ બંધ પણ પડી ગયો. એ ઉત્કૃષ્ટ સ્થિતિ પણ પડે, મધ્યમ પણ પડે, જગન્ય સ્થિતિ પણ પડે. તો એક સ્થિતિ બંધ થયો. ત્રીજો પ્રશ્ન, કેવું ફળ આપશે એ એની પ્રકૃતિ નક્કી કરશે. કે જ્ઞાન સાથે સંબંધ રાખશે એનું ફળ, કે દર્શન સાથે, સુખ સાથે, વીર્ય સાથે, શરીર આદિ સાથે. ખ્યાલ આવે ને? તો એ કેવું ફળ આવશે એ થઈ ગયો એની પ્રકૃતિ બંધ થઈ ગયો. કેટલું ફળ આપશે તો થઈ ગયો અનુભાગ બંધ. ખ્યાલ આવે ને? તો આ પ્રમાણે પણ આપણે અલગ અલગ રીતે થોડું એને યાદ રાખવાની કોશિશ કરી શકાય. હવે આપણે એક બીજો પ્રશ્ન લઈએ છીએ, આપણે એને લઈએ છીએ 259 નંબરનો પ્રશ્ન છે, ઉદય કોને કહે છે? ઉદય કોને કહે છે? તો જો એનો ઉત્તર લઈશું આપણે. સ્થિતિને પૂરી કરીને કર્મોના ફળ આપવાને ઉદય કહે છે. જ્યારે કર્મો આવીને બંધાયા તો એની સ્થિતિ પડી ને, એ સ્થિતિ કાં તો ઉત્કૃષ્ટ પડી હોય, મધ્યમ પડી હોય કે જગન્ય પડી હોય. તો એ સ્થિતિ પૂરી કરી દીધી એને, એટલે શું થશે કે એ કર્મો એનું ફળ આપશે અને નીકળી જશે, છૂટા પડી જશે ટૂંકમાં. અને જે કર્મ રૂપે હતા ને પાછા, એ અકર્મ રૂપે થઈ જશે. તો સ્થિતિ પૂરી કરીને કર્મોના ફળ આપવાને શું કહેવામાં આવે? ઉદય. ખ્યાલ આવે ને? તો જો ઉદય માટે સ્થિતિ પૂરી કરીને શબ્દ લખ્યો છે ને, સ્થિતિ પૂરી કરીને, તો સ્થિતિ પૂરી કરીને ફળ આપવું છે, બરાબર? ફળ આપશે, સ્થિતિ પૂરી થશે એટલે ફળ આપશે, તારે એનો ઉદય કહેવાશે. જ્યાં સુધી સ્થિતિ પૂરી નહીં હોય ત્યાં સુધી એ સત્તામાં પડ્યા રહેશે. ક્યાં પડ્યા રહેશે? બાંધેલા કર્મો ક્યાં પડ્યા રહેશે? સત્તામાં પડી રહેશે. ખ્યાલ આવે ને? એ સત્તામાં. પણ જેવી સ્થિતિ પૂરી થઈ એટલે એ ફળ આપશે, એટલે એને કહેવાશે ઉદય થઈ ગયો. એનો શું થઈ ગયો? ઉદય થઈ ગયો. તો એ સ્થિતિ પૂરી કરીને અને એનું ફળ આપે છે. તો 2 શરત મુખ્ય છે એની, તમે સમજો. ફળ આપે એમના માટે એક તો એ ઉદયમાં આવે ને ફળ આપવા માટે, ફળ આપવા યોગ થાય ને, એ ક્યારે થાય? કે ગણંતકાળના બાંધેલા કર્મો સત્તામાં પડ્યા છે. સમજો અત્યારે કોઈ કર્મ બાંધ્યું તો પછી ઉદય ક્યારે થશે? એની સ્થિતિ પૂરી થાય ત્યારે. તો સ્થિતિ પૂરી કરવા માટે એને શું કરવું પડશે? રાહ જોવી પડશે. એક નિયમ છે એના માટે. 2 નિયમની ચર્ચા કરીશું આપણે, મુખ્ય 2 નિયમની. એક તો એનો અબાધાકાલ હોય, એ અબાધાકાલ એનો પૂરો થાય.
આ બાધાકાલ પૂરો થાય અને પછી એનું ફળ આપે, તો ક્યાં સુધી એ સ્થિતિ પૂરી ના થાય ત્યાં સુધી. સમજો, એને સમજીએ. પહેલા નંબરનો પોઈન્ટ, પહેલી શરત કે એક સમયમાં કોઈ જીવે, અત્યારે હાલ કોઈ વર્તમાન સમયમાં કોઈ જીવે દર્શન મોહની ક્રમનો ઉત્કૃષ્ટ બંધ કર્યો, તો કેટલો થશે ઉત્કૃષ્ટ બંધ દર્શન મોહની ક્રમનો? આપણે શીખી ગયા 70 કોડા કોડી સાગર. કેટલો? 70 કોડા કોડી સાગર. તો એ તો એની થઈ ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શન મોહની ક્રમની. હવે એને ફળ આપવું છે, તો જ્યારે ફળ આપવાનું ચાલુ કરે ત્યારથી એનો શું કહેવાશે? ઉદય થશે. ઉદય થશે. તો એ સીધું અત્યારે બંધાયું, તો અત્યારે હાલ આ જ સમયથી ફળ આપવાનું ચાલુ નહીં કરે. તમે સમજો કે આ સમયે બંધાયેલું જે કર્મ છે ને, જે એક સમય વિવક્ષિત સમયની વાત કરીએ કે બંધાયું, 70 કોડા કોડી સાગરની સ્થિતિ બંધાઈ, તો જે અબાધાકાલ પૂરો કરીને, એવો એક શબ્દ નિયમ, તો અબાધાકાલ શું થશે? તો કે 70 કોડા કોડી સાગર છે ને, એનો અબાધાકાલ 7000 વર્ષ છે. કેટલો? 7000 વર્ષ. તો કે અબાધાકાલ એટલે શું? કે એ કર્મો બંધાઈ તો ગયા છે, સત્તામાં પડ્યા છે, પણ જ્યાં સુધી એ કર્મના પરમાણુ ફળ ના આપે ત્યાં સુધીના કાલને અબાધાકાલ કહેવાય. તો એ અબાધાકાલનો શું નિયમ હોય? તો તમને બતાવ્યું ને કે 70 કોડા કોડી સાગર પકડો, 70 કોડા કોડી સાગરની સ્થિતિ બંધાઈ ઉત્કૃષ્ટ, તો 7000 વર્ષ એનો અબાધાકાલ છે. એટલે આ વિવક્ષિત સમયે જે બંધ થયો, એ સમયથી એક સમય પૂરો કર્યો, 7000 વર્ષ પૂરા થયા ને ત્યાં સુધી એનો અબાધાકાલ ચાલશે, અને ત્યાં સુધી એ ફળ નહીં આપે, એટલે એનો ઉદય નહીં કહેવાય, એ સત્તામાં પડ્યા રહેશે. અને 7000 વર્ષની એક સમય આવશે એટલે એનો અબાધાકાલ પૂરો થઈ ગયો. એટલે પછી જે પરમાણુ બંધાય છે ને, તો એનો કોઈક નિશ્ચિત ક્રમ હોય છે નિષેકનું, એમાં આપણે પડતા નથી. અત્યારે આગળ પ્રશ્ન આવશે તારે થોડું લઈશું, ખ્યાલ આવે ને. પણ એ પછી એમાંથી બધા એક સાથે ઉદયમાં નથી આવી જતા. પર્ટિક્યુલર આ એક સમયમાં બાંધેલા કર્મોની જ વાત કરું છું, બીજા આગળ પાછળ બાંધેલી બધી વાત જવા દો. આ જે જેટલા પરમાણુની સંખ્યા હોય એ બધી સમજો કે 7000 વર્ષનો અબાધાકાલ પૂરો થયો એટલે સીધા ઉદયમાં ના આવી જાય. એ પરમાણુમાંથી એનો નિશ્ચિત એક ક્રમ નક્કી થાય છે. પહેલા વધારે, પછી ઓછા, પછી ઓછા, પછી ઓછા, પછી ઓછા, એમ ઘટતી સંખ્યા થાય. અને છેલ્લે જે ખરે પરમાણુ એને છેલ્લો નિષેક, અંતિમ નિષેક કહેવાય. અને પહેલા સ્ટાર્ટિંગમાં ખરે વધારે પરમાણુ હોય એને પહેલો નિષેક કહેવાય. હેલો ને, એટલું ખાલી હું અત્યારે કહું છું તમને, બરાબર છે? તો એ 7001 સમયથી શરૂ થયા, તો એ એનું ફળ આપવાનું ચાલુ કરે ત્યારથી એનો ઉદય ચાલુ થયો કહેવાય. એક તો આ નિયમ થયો. અને બીજો એમાં એક નિયમ એ બી આવી ગયો કે આ નિશ્ચિત ક્રમ છે, ખ્યાલ આવે ને, કે જે બંધાયા હોય ને, અને એને એકદમ નિશ્ચિત ક્રમને સામાન્ય રૂપથી સમજવું હોય ને, કે આપણે કહીએ છીએ ને કે દુઃખ આવે ને જ્યારે, તો પહાડ જેવું હોય, વાઘ જેવું હોય, પછી ધીરે ધીરે શું થાય? દુઃખ ઓછું થતું જાય છે. તો એ જે અસાતા વેદની કર્મ ઉદયમાં આવ્યું ને, તો દુઃખ વધારે હતું, પછી જેમ જેમ સમય જાય એમ દુઃખ ઓછું થતું જાય. કેમ? કોઈ ઈષ્ટનો વિયોગ થઈ ગયો. તો એ જ સમયે જુઓ તમે કે એને કેટલું દુઃખ હોય, પણ ધીરે ધીરે સમજો વેદ જ્ઞાનના બળથી કે ક્ષમતાથી ધીરે ધીરે એ સંબંધી એનું ઓછું થતું જાય. તે એ પ્રકારનું એનો મતલબ કર્મ, એની પોતાના અંતરંગ બાહ્ય નિમિત્ત બધું સમજી લેવું, એને પોતાના ઉપાદાનની યોગ્યતા, મોહ બધું સમજી લેવું, એમાં બધું રિલેટેડ જે હોય એ બધું ખ્યાલ આવે ને. મતલબ કોઈ બી વસ્તુ સમજો આપણને કંઈક વાગ્યું તો એ જ વખતે વધારે તકલીફ હોય, પણ ધીરે ધીરે આપણે નથી કહેતા 4-5 દિવસમાં સારું થઈ જશે, પછી બીજા ત્રીજા દિવસે કંઈક ના હવે મને ઊભા થવાય છે, પછી આપણે કે હવે ચલાય છે, પછી હવે બધું હલનચલન થાય છે, પછી કે હવે સામાન્ય એવું થાય છે કંઈક તકલીફ છે એવું, અને પછી એકદમ કેવું થઈ જાય છે? ઓકે થઈ જાય છે, ખ્યાલ આવે ને. તો આ પહેલા એ કર્મના પરમાણુ હોય એ વધારે, પછી ઘટતા એનો જે ક્રમ છે એ નિશ્ચિત ક્રમ હોય છે. ફળ આપવાનો પણ નિશ્ચિત ક્રમ હોય છે. એની પણ આગળ ચર્ચા આવશે ને, એ વખત થોડું ડિટેલથી કરીશું, ખ્યાલ આવે ને. તો હવે શું કહે છે કે આપણને એમ થાય કે આ ઉદયનો પ્રશ્ન કેમ મૂક્યો છે, ખ્યાલ આવે ને. તો સીધો હિસાબ છે કે આપણને સમજો કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય બધી જે આપણી શક્તિ છે ને, તો સ્વભાવમાં આત્માની શક્તિ તો ઘણી છે, ભગવાનની શક્તિમાં ને આપણી શક્તિમાં કોઈ ફરક નથી, ખ્યાલ આવ્યો ને. એમને જેટલી શક્તિની વ્યક્તિ છે ને,
તો આપણને એટલી વ્યક્તિ નથી, પણ શક્તિ તો એમના જેટલી જ છે. તો હવે એ શક્તિ છે ને જેટલી છે એટલી વ્યક્ત થતી નથી, સમજો. તો એમાં ઘાટિયા કર્મના ઉદયનું નિમિત્ત છે. જ્યાં સુધી એ જે તે કર્મના ઉદય છે ને ત્યાં સુધી એટલું આવરણ છે, એ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સમજો ને. તો એ ઉદયનું આવરણ છે એટલી શક્તિની હીનતા છે, સમજો. નિમિત્તિક સંબંધથી આપણું પ્રકરણ ચાલી રહ્યું છે, તમે સમજો. અને બીજા બાહ્યમાં જે સહયોગ મળે છે ને, શરીર આદિ, તમે સમજ્યા ને. તો પછી અસાતા સાતાના ઉદયથી મળતા સ્ત્રી, પુત્ર, પરિવાર, રૂપિયા, પૈસા, દુકાન, મકાન, બધું એ બધા સહયોગો મળે છે ને. તો બધાને એક સરખા મળતા નથી, એક સરખા રહેતા નથી, તમે સમજ્યા કે નહીં? સમજો જ્ઞાનનો ઉગાર પણ એક સરખો રહેતો નથી. ખ્યાલ આવ્યો કે ધીરે ધીરે ઉંમર થાય એમ બધી શક્તિની હીનતા થતી જાય છે. તો જ્યારે આ ઉદયનું પ્રકરણ આપણે સમજીએ ને તો ખ્યાલ આવે છે કે આ કર્મના ઉદય અનુસાર એ અંતરંગ નિમિત્ત અને બાહ્ય જે શરીર આદિ સંયોગો જે હોય ને અઘાતિયા ક્રમમાં લગીએ તો એ બહિરંગ નિમિત્ત. તો આ જે બધો ખેલ દેખાય છે ને અંતરંગ ને બહિરંગ નિમિત્તનું, એ કર્મના ઉદય અનુસાર બધો છે. કે અંતરંગમાં એ જાતિના કર્મના ઉદયો છે અને બાહ્યમાં એ પ્રમાણેના સંયોગ છે. બે વાત થઈ, ખ્યાલ. તો આ કર્મના ઉદય છે. તો સમજો કોઈને સાતાવેદની કર્મનો ઉદય આવ્યો છે અને બાહ્યમાં પ્રતિકૂળતા આવી છે, તો એને એટલો ખ્યાલ આવે છે કે આ સાતાવેદની કર્મનો ઉદય છે, એક વાત. અને જે કર્મ ઉદયમાં આવે શું થાય છે? ખરી જાય છે. તો પાપ કર્મનો ઉદય તો આવ્યો છે, પણ એને ઉદયનું જ્ઞાન હોવાથી એ પણ ખબર પડે છે કે આ જે દુશ્મનો બધા સત્તામાં પડ્યા છે ને પાપ કર્મના, એ હવે આવીને શું થાય છે? જતા રહે છે. તો જો થોડો સમય ધીરજથી બેસે ને તો એને આકુરતાને દુઃખ ઓછું થાય. સમજણ પડી કે નહીં? કે આ બધા દુશ્મનો બધા આવીને ચાલ્યા જાય છે. ખ્યાલ આવે ને? તો આપણે એના માટે થોડું 2-3 પોઈન્ટ આપણે થોડું લઈશું. જો કર્મનો અબાધાકાલ પૂરો થતા જ કર્મ જે ફલ આપે એને ઉદય કહે છે. એક તો આપણે એ વાત થઈ, ખ્યાલ આવે ને? એક વાત થઈ. આપણે એક બીજા આધારથી લઈએ છીએ, જીનવાણીના આધારથી. ઉદય થતી વખતે કર્મ પોતાનું ફળ આપી અને આત્માથી છૂટું પડી જાય છે. એ બીજી ખબર પડી. પહેલી શું ખબર પડી? કે અબાધાકાલ પૂરો કરીને એ કર્મો શું કરે છે? ઉદયમાં આવે છે. બીજી શું ખબર પડી આપણને? કે ઉદય આવે છે ત્યારે જે કર્મ ઉદયમાં આવ્યું છે એ કર્મ એનું ફળ તો આપી રહ્યું છે, પણ ફળ આપીને આત્માથી શું થઈ જાય છે? અલગ થઈ જાય છે. બે વાતની તો ખબર પડી ને. હવે ત્રીજી વાત તમે સમજો. એક વસ્તુ એ જ અનુસાર, એટલે જેવા કર્મો ઉદય આયા એ અનુસાર સમજો કે પાપની વાત કરીએ, પાપ કર્મની. તો પાપ કર્મના ઉદયના સમયે એમ સમજો કે ખાલી કર્મ દૂર નથી થતું, પણ એ જે પાપ છે એ પાપ પણ આપણાથી શું થાય છે? દૂર થાય છે. સમજાય છે ને? કે પાપ કર્મનો ઉદય ચાલે છે તો પાપ કર્મ તો ઉદયમાં આવીને ખરી જાય છે, એ તો દૂર થાય છે, પણ જે પાપ છે ને એ પાપ પણ આપણું શું થાય છે? નીકળી જાય છે. 2-3 વાત. આવું જ્ઞાન થાય છે આ ઉદયને જાણવાથી. તો એનાથી શું ફાયદો થયો? કે કોઈ પણ આપણને કોઈ પ્રતિકૂળતા આવી પાપના ઉદયમાં તો એ વખતે ખ્યાલ આવે ને કે આપણને એમ ખ્યાલ આવે છે કે આ પ્રતિકૂળતા આવી ને સહયોગ, એ તો બાહ્ય નિમિત્ત છે. અંતરંગ નિમિત્ત શું છે? મારું પાપ કર્મ છે, એ મારો શત્રુ છે અત્યારે, બરાબર છે. પણ એ શત્રુ મારાથી હવે શું થાય છે? દૂર થઈ રહ્યો છે. તો સારી વાત છે ને? ભલે અત્યારે થોડું એના નિમિત્તે આ પ્રકારની તકલીફ છે, પણ હવે આવ્યો એનો મતલબ હવે જવાવાળો છે. તો તમને એકદમ થઈ જાય કે થોડો સમય તમે ધીરજથી બેસી જાઓ. તો આવું જ્ઞાન થાય છે ને, તો એનાથી એક પ્રકારનું દુઃખ વખતે એક અજ્ઞાન કે મિથ્યાત્વના કારણે, કે સમજો કે જેટલા કર્મના ઉદય છે અને એનું જોડાણ છે ને મોહથી, એટલું દુઃખ તો છે, પણ છતાંય આ વસ્તુનું જ્ઞાન હોવાથી એક પ્રકારનો આનંદ થાય છે કે આવ્યું છે ને જવા માટે. કારણ કે કોઈ કર્મ અનાદિ અનંત હોતા નથી, એની કોઈને કોઈ સ્થિતિ હોય છે અને એ સ્થિતિ પૂરી થાય એટલે ઉદયમાં આવે અને ઉદયમાં આવીને આપણાથી દૂર થઈ જાય છે. એટલે ખરેખર એ વખતે એક એવો ભાવ હોય છે કે આ પાપ કર્મરૂપી શત્રુ છે ને, હે ને? તો સમજો કે સમજદારી તો એ છે કે એ વખતે પ્રસન્નતાથી એને વિદાય આપી કે ભાઈ તું આવ્યો છે ને, બસ જા, હવે હું તાલી પાડું છું કે હવે તું આવીને જા, અહીંયાથી આવ્યો ને
હવે જવાનું છે, એનો વિદાય આપો, એનો વિદાય સમારંભ કરો કે બધા કર્મો આવીને ચાલ્યા જાય છે. ખ્યાલ હોય ને? જો આ એક ઉદયને સમજવાથી લાભ. અને એક લાભ મેં તમને બતાવ્યો કે જ્ઞાનાદિ ગુણોનો ઘાત એટલે જ્ઞાન, દર્શન વગેરે, વીર્ય, શક્તિ જે છે ને એનું પૂર્ણપણે પ્રગટ ન હોવું, એમાં ઘાતી કર્મ નિમિત્ત છે. જ્ઞાનાવરણ આદિ ઘાતી કર્મ નિમિત્ત છે એક વાત. અને બાહ્યમાં જે શરીર આદિ સંયોગો છે ને બધા અનુકૂળ હોય કે પ્રતિકૂળ, એમાં વેદનીય કર્મ, સાતા અસાતા વેદની કર્મ અઘાતી કર્મ નિમિત્ત છે. એટલે એક ઘાતી કર્મનું નિમિત્ત એમાં જ્ઞાન, દર્શન વગેરે શક્તિની હીનતા, અને અઘાત્યા કર્મના નિમિત્તે સંયોગોમાં અનુકૂળતા, પ્રતિકૂળતા વગેરે. બરાબર? એવું જ્ઞાન થવાથી ખ્યાલ આવ્યો ને કે આપણને કોઈ પણ વસ્તુ, કોઈ પણ બાહ્ય વ્યક્તિ કે પદાર્થ આપણને શત્રુ કે મિત્ર લાગતો નથી. તમે સમજો ને કે આવું હોય તો સારું, મારે આંખો સારી હોય તો મને દેખાય, ચશ્મા સારા હોય તો મતલબ ચશ્મા હોય તો દેખાય, આવી બધી જે કલ્પનાઓ એક પ્રકારની હોય ને બધી, અને એ રીતે મને શરીરમાં નિરોગતા હોય તો હું સુખી, મને બધા કપડાં, રૂપિયા, પૈસા, ગાડી, બંગલો હોય તો મને સુખી, એ બધી જે માન્યતા છે ને એ બધી માન્યતા શું થાય? દૂર થઈ જાય છે. ખોટી કલ્પનાઓ બધી શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. અને ત્રીજી વાત, એક પાપના ઉદયમાં જે પ્રતિકૂળતા આવે છે ને, તો ઉદય આવ્યો ને પાપનો, તો એ વખતે એક વસ્તુ એ બી નક્કી થાય છે કે આ કર્મ ઉદયમાં આવ્યું છે ને એમને નથી આવ્યું, આપણે એને આમંત્રણ આપ્યું હતું. કેમ કે આપણે પૂર્વે ખોટા પરિણામ કર્યા હતા ને, પાપના પરિણામ એ નક્કી તો થાય, ભલે આપણને યાદ નથી ભૂતકાળમાં કયા પરિણામ કર્યા હતા ને એનું ક્યારે આ કર્મ બંધાયું, પણ એ કર્મનો ઉદય એટલું તો બતાવે છે કે આ કર્મનો ઉદય તને આવ્યો છે ને, એટલે એ કર્મ એમને નથી આવ્યો, તે પૂર્વે જે પરિણામ કર્યા હતા ને, હે ને, તો એ પરિણામના કારણે આ બંધાયું હતું કર્મ, અને એની સ્થિતિ પૂરી કરીને ઉદયમાં આવ્યું છે. તો એ મારા જ અપરાધનું આ ફલ છે. તો હવે મારે શું કરવાનું? સ્વયં કિએ જો કર્મ શુભાશુભ નિશ્ચિત ફલ વહી દેતે, है ना, करे आप फल दे अन्य तो स्वयं किए निष्फल होते. बराबर? अपने सिवाय अन्य कोई जीव को फल न देता कुछ भी, है ना, अन्य फल देता है यह विचार छोड़ प्रमादी बुद्धि. मतलब છે ને એ જે હવે છે ને પાઠ કે જો આ કર્મ પોતે કરે અને ફળ જો બીજાનું ભોગવવું પડે, બીજાનું કર્મ બીજાને, તો પોતાના કરેલા કેવા થઈ જાય? નિષ્ફળ થઈ જાય. ખ્યાલ આવે ને? તો આવું જાણવાથી જ્ઞાતા દ્રષ્ટા રહેવાની પ્રેરણા મળે છે કે ભાઈ હવે મારા કરેલા અપરાધનું ફળ તો મારે જ ભોગવવું પડશે. ખ્યાલ આવ્યો? તો એ વખતે આટલું જ્ઞાન કરીને જો નવો મોહ ના કરે ને, તો ભલે પાપ કર્મનો ઉદય આવ્યો, ભલે સંયોગોમાં પ્રતિકૂળતા છે, ભલે જ્ઞાન, દર્શન શક્તિની હીનતા વધી ગઈ હોય એના કરતા, ખ્યાલ આવે ને, છતાં પણ પોતાનો અપરાધ સમજી અને એક મારે એની આ સજા ભોગવવાની છે એમ સમજી અને નવો મોહ ના કરે કે મારી આંખો સારી નથી, મને પૈસા નથી, મને મકાન નથી, મને ગાડી નથી, એમ કરીને એ બધી વસ્તુઓ પ્રત્યેનો પોતાનો મોહ ન કરે, તો એનું દુઃખ દૂર થાય અને એ કેવો થાય? સુખી થાય. હવે 260 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ છે. પ્રશ્ન છે, જોઈ લેજો, બધા બુક લઈ લેજો. ઉદીર્ણા કોને કહે છે? ઉદીર્ણા કોને કહે છે? તો એનો ઉત્તર છે સ્થિતિ પૂરી કર્યા વિના જ, સ્થિતિ પૂરી કર્યા વિના જ ફળ આપવાને ઉદીર્ણા કહે છે. જો ફળ આપવાની વાત આવી ને, ઉદય થાય ત્યારે ફળ આવે, પણ હજુ એનો ઉદયકાળ જે હોય ને એ આવ્યો નથી, પણ એ પૂરો થાય પહેલા એનું ફળ આપે. ખ્યાલ આવે ને? એટલે સ્થિતિ પૂરી કર્યા વિના જ કર્મના ફળ આપવાને ઉદીર્ણા કહે છે. મતલબ સમજો આખી પ્રક્રિયા ઉદીર્ણાની કઈ રીતની છે, થોડી સમજો તમે. કે જીવે જે કસાઈના પરિણામ કર્યા પૂર્વે, તો એ કસાઈનું નિમિત્ત પામી અને આ સ્થિતિ અને અનુભાગ બંધ થયો. બરાબર? એ આપણે જોયું કે સ્થિતિ અને અનુભાગ બંધ કસાઈથી થાય છે. તો હવે એની જે સ્થિતિ બંધ થઈ છે એમાં અબાધાકાલ જે હોય એ અબાધાકાલ છૂટી, અબાધાકાલ પૂરો થાય એટલે એ કર્મ પરમાણુ ઉદયમાં આવે ક્રમથી. નિશ્ચિત ક્રમ છે એ પણ આપણે જોયેલું. બરાબર છે? હવે ઘણી વખતે શું થાય છે કે જેમ પૂર્વે પરિણામથી કર્મો બાંધ્યા હતા, હવે બાંધીને અબાધાકાળમાં સત્તામાં પડેલા છે, હજુ ઉદયમાં નથી આવ્યા,
એ દરમિયાન આ જીવના પરિણામો બદલાતા જાય છે. તો પરિણામો બદલાયા એટલે કદાચ એનું નિમિત્ત પામી અને ફરી એમાં અપકર્ષણ ઉત્કર્ષણ બધું થતું હોય તો સ્થિતિનું ઘટવું થાય છે. તો સમજો કે એ પ્રમાણે પ્રક્રિયા અંદર થાય એ કર્મમાં થાય છે, જીવમાં થતી નથી. જીવમાં તો પરિણામ થાય છે. તો પછી એની સ્થિતિ પૂરી થયા પહેલા જ એ કર્મો ટૂંકમાં વહેલા ઉદયમાં આવી જાય છે. આવવાના હતા, બાધાકાળ પૂરો થયા પછી આ બધી પ્રક્રિયા ઉદયમાં આવવાની તો શરૂ થવાની છે. પણ જે પછી આવવાવાળા હોય ને એ વહેલા આવી શકે છે. હવે શું કહે છે કે જો એને એક ઉદાહરણથી સમજો, સામાન્ય ઉદાહરણથી સમજીએ છીએ આપણે, હે ને. પછી આપણે એને થોડું આગમથી પણ એનું થોડા નિયમો જોઈશું, પણ એક થોડો એનો પરિચય આપણે ઉદાહરણના માધ્યમથી કરીએ છીએ. કે જેમ આપણે રેલવે સ્ટેશન ઉપર ગયા, ટિકિટ લેવા ઊભા છીએ, બરાબર છે, અને આપણો 20નો નંબર છે, ધારો કે આપણો 20 નંબર ઉપર છે. આ બાજુ આપણે ઘરેથી એક તો લેટ પડ્યા છીએ, ટ્રેન આવી ગઈ છે પ્લેટફોર્મ ઉપર, આપણે ટિકિટ અર્જન્ટ લઈને ટ્રેનમાં બેસવાનું બાકી છે. હવે થાય શું કે આપણી નજર આગળ પડી તો જે 1 નંબર ઉપર હતો ને એ કોઈ આપણો પડોશી કે મિત્ર હતો. તો આપણે એને તરત જ આમ બોલાઈને બૂમ પાડીને કીધું કે મારી એક લઈ લેજે તારી સાથે, ખ્યાલ આવે ને, મારી એક લઈ લેજે. તો એને આપણી ટિકિટ લઈ લીધી. હવે જુઓ, સમજો કે સપોઝ આ તો, હે ને, આ તો ઉદાહરણ સમજવું કે સમજો કે એક ટિકિટ લેવામાં 1 મિનિટ લાગતી હોય તો આપણને તો ટિકિટ 20મો નંબર હતો તો 20મી મિનિટે મળવાની હતી. એના બદલે આપણને શું થયું કે 1 જ મિનિટની અંદર આપણે જેવી વાત થઈને એ ટિકિટ એને લઈ લીધી તો વહેલી ટિકિટ મળી ને. તો બસ એ જાતિના એના રિલેટેડ કર્મો હતા એ આપણને એ રીતે વહેલા એનું ઉદયમાં એનું ફળ આપણને મળી ગયું, ખ્યાલ આવે ને. જેમ કે આપણે રોજ 6 વાગ્યાનો ટાઈમ આપે, 6 વાગ્યાની ભૂખ લાગતી હોય 6 વાગે જમવા બેસતા હોઈએ છીએ આપણે. પણ સમજો કે 5 વાગ્યા અને આપણને ખબર પડી કે આપણી ભાવથી કોઈ વસ્તુ બની ગઈ છે તો આપણને એકદમ પછી એ ક્ષુધાના જે પરમાણુઓ છે ને, ક્ષુધા વેદનાના મતલબ એ પ્રકારના પરમાણુ, એ તો ભૂખ છે એટલે સાતાવેદનીના પરમાણુ. તો એ આપણને 6 વાગે ભૂખ લાગતી હતી, એ દિવસે આપણું ભાવતું ભોજન જોઈને વહેલી ભૂખ લાગી ગઈ તો એ ઉદય વહેલો આવી ગયો, એ ઉદીર્ણા થઈ ગઈ, ખ્યાલ આવે ને, ઉદીર્ણા થઈ ગઈ. તો આ જ વસ્તુ છે ને આપણે થોડા આગમ પ્રમાણે એના નિયમથી પણ આપણે જોઈશું. બદલે એને થોડી શાસ્ત્રની ભાષામાં એને સમજવું હોય તો અકાલ પાકને ઉદીર્ણા કહીએ છીએ. એક કાલ પાક અને એક અકાલ પાક. અને કાલ પાક એટલે શું છે કે જેમ એના સમયે, કેમ ઉનાળામાં એના સમયે આમ્ર ફળ હોય પાકે, બરાબર છે. તો એના જ્યારે એનો જેટલા દિવસનો સમય હોય એટલા દિવસે પાકતી હોય. પણ ઘણી વખતે આપણે શું કરીએ છીએ કે એ કેરીને લાવીને અને એને કૃત્રિમ ગરમી વગેરે આપીએ છીએ આપણે અને વહેલી પકાવી દઈએ છીએ. તો જે ફળ એટલે એને ખાવાની હતી ને એ આપણને વહેલી ખાવા મળે છે, ખ્યાલ આવે ને. તો એ અકાલ પાકને ઉદીર્ણા કહે છે, હે ને. જેમ કેરીને કૃત્રિમ ગરમીથી પકવવામાં આવે તો તે સમય કરતાં પહેલા પાકી જાય છે, બસ તેમ કર્મ પણ એના સમય કરતાં વહેલું ફળ આપે, બસ એને શું કહેવાય, ઉદીર્ણા કહેવાય. જો એના માટે થોડા નિયમો છે ને એ પણ આપણે જોઈશું કે એમાં કઈ જાતનો ચોક્કસ અમુક પ્રકારના નિયમ પણ હોય છે, હે ને. તો જો જે કર્મોની જે કાલ પાય વિધિ ઝરના આવે છે ને, તો એ જે નિજરા થતી હોય ને, પોતાની સ્થિતિ પૂરી કરીને ઉદયમાં આવે, ફળ આપે એટલે ઉદયમાં આવે ને ખરી ગયું. પોતાની સ્થિતિ પૂરી કરી અને એનું ફળ આપે એટલે ઉદય આવ્યો અને ખરી ગઈ. એના કરતાં જ્યારે ઉદીર્ણા થાય ને તો એમાં કંઈક વિશેષતા થાય છે, કર્મોમાં કંઈક ફેરફાર થાય છે, ખ્યાલ આવે ને. એક સામાન્ય નિયમ એક થયો. બીજો કે ઉદીર્ણા છે ને એ ઉદયમાન કર્મો જે હોય ને, ઉદીયમાન કર્મો એની જ થાય. એટલે ઉદીર્ણા એને બીજી રીતે સમજો. ઉદીર્ણા ઉદયના અનુસાર જ હોય. શું કીધું? ઉદીર્ણા ઉદય અનુસાર જ હોય. એટલે એનો મતલબ શું કે તમારો પુણ્યકર્મનો ઉદય ચાલી રહ્યો છે તો ઉદીર્ણા પુણ્યની જ થાય. તમે સમજ્યા ને કે પુણ્યનું જે ફળ મળતું હોય એમાં ઉદીર્ણા થઈને જે વર્તમાન સ્થિતિ પૂરી કરીને ઉદયમાં આવતા હોય અને બીજા ઉદીર્ણા થઈને આવ્યા તો પુણ્યનો તમને રસ વધ્યો તમારો, ખ્યાલ આવે ને. અને એ જ પ્રમાણે જ્યારે પાપનો ઉદય ચાલતો હોય તો એ વખતે ઉદીર્ણા પણ કોની થાય? પાપની થાય, ખ્યાલ આવે.
બે નિયમ છે. હજુ સમજો એને આગળ એક ત્રીજો નિયમ કે 3 એવા કર્મો લઈએ છીએ આપણે, એક સાતા, એક અસાતા અને એક મનુષ્ય આયુ. આ 3 કર્મો છે, સાતાવેદની, અસાતાવેદની અને મનુષ્ય આયુ કર્મો. આ 3 કર્મનો ઉદય તો 14મા ગુણસ્થાનના અંશ સુધી હોય છે. તમે સમજો, 14મા ગુણસ્થાનના અંશ સુધી હોય છે. આ ઉદયની વાત થઈ, પણ આપણે ઉદીર્ણા પ્રકરણ છે તો ઉદીર્ણા ખાલી 6ઠા ગુણસ્થાન સુધી જાય. 6ઠા ગુણસ્થાન સુધી ઉદીર્ણા હોય, ખ્યાલ ને? પછી એની આગળ એની ઉદીર્ણા ના હોય. આ 3 કર્મની પર્ટિક્યુલર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર. હવે થોડું દેવ, નારકી અને સંસારી જીવ એ સંબંધમાં આપણે જોઈ લઈએ, હે ને? દેવમાં શું હોય છે ઉદીર્ણાનું મતલબ પ્રક્રિયા, નારકીઓને કઈ પ્રકારની હોય છે, ખ્યાલ આવે ને? અને સંસારી જીવોને કઈ પ્રકારની હોય છે એ પણ આપણે ઉદીર્ણાના સંદર્ભમાં જોઈએ છે. કે દેવોનો જ્યારે જન્મ થાય ને, ઉત્પત્તિ સમય ત્યાંથી એનો અંતર્મુહૂર્તનો કાલ હોય ને ત્યાં સુધી એક સાતાવેદનીય, હાસ્ય ને રતિ કર્મ, તો એ એના ઉત્પત્તિ કાલ હોય ને, તો એ એના પ્રારંભિક અંતર્મુહૂર્તમાં એની ઉદીર્ણા થાય જેવો નિયમ છે. એટલે દેવોની ઉત્પત્તિ સમયે છે ને એ એકદમ સુખી અને પ્રસન્ન હોય છે દેવો, ખ્યાલ આવે ને? અને એ ઉદીર્ણા સાતાવેદની, હાસ્ય અને રતિની કર્મની ઉદીર્ણાનો કાલ ઉત્કૃષ્ટથી 6 માસ છે. 6 માસ સુધી એની ઉદીર્ણા હોઈ શકે છે. એવી રીતે નારકીમાં લો, ત્યાં સાતાની મુખ્યતા છે, નરકમાં અસાતાની મુખ્યતા છે. તો એમનો નારકીયોના ઉત્પત્તિ કાલથી લઈ અંતર્મુહૂર્તનો જે કાલ હોય એમાં અરતિ, શોક ને અસાતા કર્મની ઉદીર્ણા નિયમથી હોય. ત્યાં નિયમથી, પેલામાં બી દેવોની ઉત્પત્તિ કાળમાં સાતાની ઉદીર્ણા નિયમથી, નારકીઓમાં અસાતાની ઉદીર્ણા નિયમપૂર્વક હોય છે, ખ્યાલ આવે ને? હવે આપણે સંસારી જીવનું જરા જોઈએ. સંસારી જીવનું તો સંસારી જીવને જે ઉદયના પરિણામ રૂટીન ચાલતા હોય ને એના કરતા જ્યારે ઉદીર્ણા થાય ને તો એ પરિણામોમાં એની તીવ્રતા પણ વધારે હોય, ખ્યાલ આવે ને? તો એ જે ઉદયકાળ ચાલતો હોય રૂટીન, અને એ જ વખતે ઉદીર્ણા થઈને બીજા પરમાણુ ઉદયમાં આવી જાય છે, તો એની જે તીવ્રતા હોય એ વધારે હોય. આ એનો નિયમ છે. અને એક થોડું અંતિમ મરણ સમય હોય ને અંતિમ, એ સંબંધમાં જોડે જોઈ લઈએ આપણે કે મરણ સમયની અંતિમ આવલી કાલ હોય ને એમાં પોતપોતાના આયુક્રમનો ઉદય થાય, એમાં ઉદીર્ણા ના થાય. ટૂંકમાં જે અંતિમ આવલી હોય ને એ અંતિમ આવલીમાં જે અસંખ્ય સમય હોય પણ એ વખતે ઉદીર્ણા ના થાય. ટૂંકમાં એ જે ઉદય આવતા હોય કર્મો, આયુક્રમના નિષેકો ઉદયમાં ખરી જાય, એની ઉદીર્ણા એ સમયમાં કોઈ પ્રકારની ઉદીર્ણા હોતી નથી. આ પ્રકારે ઉદીર્ણા સંબંધી આવા થોડા નિયમો છે. હવે એક હજુ આપણને આ ઉદીર્ણાને સમજવાથી શું લાભ, આપણે એને આપણા જીવનમાં શું ઘટાડવું, કઈ રીતે, તમે સમજો ને? તો આપણે જોયું ઉદીર્ણાની સામાન્ય પરિભાષા તો કે એનો જે નિશ્ચિત સમય હોય કર્મને ઉદયમાં આવવાનો સ્થિતિ પૂરી કરીને એના કરતા પહેલા આવી જાય એને આપણે ઉદીર્ણા કહીએ છીએ. તો એનો મતલબ એ થયો કે જીવના જે કર્મો છે ને પૂર્વે મારેલા એ કર્મો ઉદયમાં આવતા હોય ને તો એ કર્મ ઉદયના કાલમાં પણ પરિવર્તન બદલાય છે. મતલબ એ પણ બદલી શકાય છે. એવું નથી કે આવા કર્મો બાંધ્યા અને જે સ્થિતિ બંધાઈ એ જ વખતે એનો ઉદય આવે એવું જરૂરી નથી, ખ્યાલ આવે ને? એનો ઉદયકાળ બદલાઈ શકે છે, હે ને? પણ આ વસ્તુ છે એ કર્મબંધના સમયમાં નક્કી હોય છે કે આ કર્મ આટલી સ્થિતિનું બંધાયું છે, પરંતુ એ વહેલું ઉદીર્ણા થઈને ઉદયમાં આવવાનું છે એ તો નક્કી જ હોય છે. એવું નથી કે પછી ઉદીર્ણા થાય કે એવું બધું હોતું નથી. એનું એટલે ભગવાનના જ્ઞાનમાં તો જણાય જ છે આ બધું કે ભાઈ આ કર્મ ભલે આટલી સ્થિતિનું બંધાયું પણ આ રીતે ઉદીર્ણા થઈને વહેલું ઉદયમાં આવવાનું છે, એમ તમે સમજ્યા ને? એટલે આ બધાથી આ જે પરિણામો બદલાય છે, તમે સમજ્યા ને? વહેલા ઉદયમાં આવે છે, પાપ હોય તો પાપની ઉદીર્ણા થાય તો પાપના પરિણામ મતલબ એમાં વિશેષ એનું ફલ ભોગવવું પડે છે. તો એ બધી જે આપણે ચર્ચા કરીને આના ઉપરથી આપણે એક સિદ્ધાંત એ મૂકવાનો છે કે આ જે પરિણામ બધા છે ને, પરિણામ બધા એ પરિણામના આવું જ્ઞાન કરી, તમે સમજો ને? પરિણામનું જ્ઞાન કરી અને હું કેવો છું, પરિણામથી ભિન્ન અપરિણામી ટંકોત્કીન જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા છું. હું પરિણામ એ હું નથી,
હું અપરિણામી દ્રવ્ય તે હું છું, આવું પોતાના ત્રિકાળી ટંકોત્કીર્ણ ધ્રુવ અપરિણામી સ્વભાવનું આપણે લખ કરી દેવામાં આવે તો ગમે તેવા પરિણામ હોય, ઉદય આવે, ઉદીર્ણા થાય, તમે સમજ્યા ને, પણ આ જીવને એનું દુઃખ થાય નહીં. અને એટલે હંમેશા આ બધું કરનાર યોગનો વિષય શીખી એમાંથી આપણું લક્ષ્ય એ બધાનું જ્ઞાન કરી એના ઉપરથી દ્રષ્ટિ હટાઈ પોતાના ત્રિકાળી ધ્રુવ ગાયક ભગવાન આત્મા છે એના ઉપર આપણું લક્ષ જાય. તો એ માટે આ બધું આપણે જ્ઞાન કરવાનું છે. હવે સમજો કે આપણે ઉપશમના રિલેટેડ 4 પ્રશ્નો છે, એની ચર્ચા આપણે કાલે કરીશું. એમાં એક પ્રશ્ન છે ઉપશમ કોને કહે છે, બીજો પ્રશ્ન આવશે ઉપશમના કેટલા ભેદ છે. તો એના જે 2 ભેદ છે એ 2 ભેદના 2 પ્રશ્નો છે. એટલે ટોટલ આપણે 4 પ્રશ્નો જે ઉપશમના રિલેટેડ છે એની ચર્ચા આપણે કાલે કરીશું. અને આ પ્રકરણને અહીંયા આપણે વિરામ લઈએ છીએ આ પ્રકરણથી. જય જિનેન્દ્ર.